નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 10 ના જે ટોપિક ઉપર જે વાત કરી રહ્યા છીએ, પહેલા જે વિડિયોની અંદર આપણે વાત કરી તેની અંદર ખેતીના પ્રકારો વિશે માહિતી મેળવી, જેને આપણે કૃષિના પ્રકારો કહીએ છીએ। એના પછીના જે કૃષિ પદ્ધતિઓ જે છે એ કૃષિ પદ્ધતિઓ વિશે વાત કરી। જો તમે આ વિડિયો ન જોયા હોય તો પહેલા આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એ બંને વિડિયોની લિંક આપેલી છે, તો જોઈ લેજો। અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર દબાવી કે જેથી કરી અને મારા દ્વારા અહીંથી જે વિડિયો બનાવી અને તમારી સમક્ષ જે મૂકવામાં આવે છે એની તરત જ તમને નોટિફિકેશન મળતી રહે। અને તમે તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વિડિયોને શેર કરજો, જેથી કરી અને હું તમારા માટે આવા અવનવા વિડિયો બનાવતો રહું। જે આપણે 2025 નું જે બોર્ડ આવી રહ્યું છે એ બોર્ડની અંદર હું તમને કઈ રીતે વધારેમાં વધારે મદદરૂપ થઈ શકું એ માટેના હું પ્રયત્ન કરીશ। વિડિયો બનાવી અને તમારી સમક્ષ તમારા પ્રશ્નોને વાચા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। તો મિત્રો શરૂઆત કરીએ। જે આપણે આજનો જે આપણો જે ટોપિક છે તો કે ભારતની કૃષિ પેદાશો। જે કૃષિ એટલે કે ખેતી, ભારતની જે કૃષિ પેદાશો છે એ કૃષિ પેદાશોને આપણે એક મસ્ત મજાના એક અલગ જ અંદાજની અંદર શોર્ટ ટ્રિક દ્વારા કઈ રીતે બહુ સારી રીતે યાદ રાખી શકીએ, કારણ કે એની અંદર જેની જે સિક્વન્સ છે એ ચોપડી પ્રમાણે નહીં પણ એ આપણી મેથડ પ્રમાણે કઈ સારી રીતે એને યાદ રાખી શકાય, વધુ સારી રીતે એને સરળ રીતે યાદ રાખી શકાય એ આપણે સમજવું છે। કારણ કે એનો જે સમયગાળો છે એ સમયગાળો પણ બહુ ઈઝી રીતે યાદ રાખવા માટે આપણે આપણી શોર્ટ ટ્રિક દ્વારા બહુ એને સારી રીતે યાદ રાખી શકીશું। તો મિત્રો શરૂઆત કરીએ। તો જે ભારતની જે કૃષિ પેદાશો છે એ ભારતની કૃષિ પેદાશોને આપણે એક શોર્ટ ટ્રિક દ્વારા યાદ રાખીશું। જે આપણી શોર્ટ ટ્રિક છે, રવિ ન જાય ખારી લેવા। રવિ ન જાય ખારી લેવા કઈ રીતની છે એ હમણાં આગળ જતા આપણે સમજાવીશું। તો ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। કેટલા ભાગોની અંદર? 3 ભાગમાં વહેંચવામાં આવે છે। જે ભારતની જે ઋતુઓ છે એ ભારતની ઋતુઓને ઋતુઓના સંદર્ભની અંદર આપણી જે કૃષિ પેદાશોને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। હવે જે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે, ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે અને ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે। ચોપડીની રીતથી તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો થોડું તમને અટપટું લાગશે, પણ જો આ વિડિયો ને જો એકવાર તમે જોઈ લીધો તો શ્યોર ગેરંટી આપું છું કે તમે બહુ સારી રીતે અને સરળ રીતે અને લાંબા સમય સુધી યાદ રાખી શકશો। હવે આપણે જ્યારે કોઈને આમ પૂછીએ કે ઋતુઓના નામ બોલશે તો એ ઋતુઓના નામ કઈ ઋતુથી બોલવાના શરૂ કરશે તો એ પહેલા શિયાળો બોલશે। જોજો, શિયાળો, ઉનાળો અને ચોમાસું। તમે જનરલી કોઈને પૂછજો કે ઋતુના કેટલી ઋતુઓ છે અને એના નામ બોલજે, તો આપણે જે પેલા પાછા પડતા મોસમી પવનોને હાલ નથી ગણવા, પણ આમ આપણે જનરલી પૂછીએ કે ઋતુઓના નામ બોલતો તો ઋતુઓના નામ આપણે શિયાળાથી ચાલુ કરશું: શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો અહીંયા આગળ આપણે એ જ રીતે આપણી શોર્ટ ટ્રિકની અંદર પણ એવી જ કંઈક ગોઠવણી કરી છે, જેથી કરીને આપણને શિયાળો, ઉનાળો અને ચોમાસુની અંદર કે કઈ રીતે એ પાકોને સારી રીતે યાદ રાખી શકાય એ આપણે જોઈએ। તો પહેલો જે આપણે જે શોર્ટ ટ્રિક જે છે તો કે રવિ ન જાય, રવિ ન જાય ખારી લેવા। રવિ પાક, પહેલો પાક એટલે કે રવિ પાક। રવિ પાક એ શિયાળામાં લેવામાં આવે। કયામાં લેવામાં આવે? શિયાળા સમયગાળા દરમિયાન। રવિ ન જાય, જાય એટલે જાયદ, જાય એટલે જાયદ। જાયદ પાક ઉનાળાની અંદર લેવામાં આવે, રવિ પાક શિયાળાની અંદર લેવામાં આવે,
જ્યારે જાયદ પાક એ ઉનાળાની અંદર લેવામાં આવે, જ્યારે ખારી, જે ખારી એટલે આપણે એને ટ્રાન્સલેશન થોડું કરી અને સમજીશું ખરી. તો ખારી ને ખરી, તો ખરી એટલે કે ખરીફ પાક કે જે ચોમાસામાં લેવામાં આવે. ખારીને આપણે સેન્ટેન્સ ને બનાવવા માટે, આપણે એ વાક્યને પૂરું કરવા માટે આપણે થોડો ખારી શબ્દ લીધો છે. આપણે વાંચીશું એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ખરીફ પાક તો શિયાળાની અંદર રવિ પાક, ઉનાળાની અંદર જાયદ પાક અને ચોમાસાની અંદર ખરીફ પાક. તો બહુ સારી રીતે તમે યાદ રાખજો કે રવિ ન જાય ખારી લેવા. જે રવિ છે, દાખલા તરીકે કોઈ એક નામ છોકરાનું છે રવિ, તો કે રવિ જે છે ને એ રવિ ન જાય, ક્યાં ન જાય? ખારી લેવા. ખારી લેવા રવિ જાય. ખાલી આપણે જે યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક છે, બાકી કોઈ બીજા ઉદ્દેશ્યથી નહીં, કારણ કે વિદ્યાર્થીને સરળ રીતે યાદ રાખવા માટે બનાવેલી છે કે રવિ ન જાય ખારી લેવા. રવિ તો કે શિયાળુ, જે રવિ પાક તો કે શિયાળામાં લેવામાં આવે. પછી રવિ ન જાય એટલે કે જાયદ પાક જે ઉનાળામાં લેવામાં આવે. અને ખારી એને આપણે બોલીશું ખરી. ખરીફ પાક એ ચોમાસામાં લેવામાં આવે. તો હવે એને તફાવતના રૂપમાં જોવું હોય કે કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે, આપણને યાદ રહી જાય. પહેલું તો કે જે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. કયો પાક? તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. જ્યારે જાયદ પાક કોને કહેવાય? તો કે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. અને ખરીફ પાક તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં રવિ પાક, ઉનાળામાં જાયદ પાક અને ચોમાસામાં ખરીફ પાક. તો આગળ વાત કરીએ કે જે એ પાકનો જે સમયગાળો જે છે, સમયગાળો પણ આપણે એ રીતે સેટ કર્યો કે જેથી કરીને વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાય નહીં. જે રવિ પાક છે એ રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો રવિ પાકનો. પછી જેવો માર્ચ થી એપ્રિલ સુધીનો હોય છે, ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ, અને માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. એના પછી જે જાયદ પાક છે એ જાયદ પાકનો સમયગાળો માર્ચ થી જૂન હોય છે. માર્ચ થી જૂન. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. ઉનાળો એટલે કે જાયદ પાકનો સમયગાળો માર્ચ થી જૂન સુધીનો હોય છે. જ્યારે ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર. કારણ કે જે જૂન અહીંયા આગળ મહિનો ની અંદર આ પાક લેયર કમ્પ્લીટ થઈ જાય, પૂરું થઈ જાય, ત્યારે એ ચોમાસાની જે શરૂઆત થતી હોય છે, તો કે પાકનો સમયગાળો જે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. તો કયા પાકોનો સમયગાળો છે આપણને યાદ રહી જવો જોઈએ. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. જે જાયદ એટલે કે ઉનાળુ પાકનો સમયગાળો માર્ચ થી જૂન. અને જે ખરીફ પાક એટલે કે ચોમાસુ પાકનો સમયગાળો એ જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર. અહીંયા આગળ ઓક્ટોબર નવેમ્બર પૂરું, વળે અહીંયા આગળથી સ્ટાર્ટ. ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ, માર્ચ થી જૂન, અને જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર. અને કયા સમયગાળા દરમિયાન કયો પાક લેવામાં? દાખલા તરીકે રવિ પાકની અંદર કયા પાક આવે? તો કે ઘઉં છે, ચણા છે, જવ છે, સરસવ છે, રાયડો છે, અળસી છે વગેરે એ રવિ પાક છે. જ્યારે જાયદ પાકની જો વાત કરીએ તો ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ છે, બાજરી છે, તરબૂચ છે, કાકડી છે, શકરટેટી વગેરે જાયદ પાક છે. જ્યારે જે ખરીફ પાક છે એની અંદર ડાંગર છે, મકાઈ છે, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ વગેરે ખરીફ પાક છે. તો આશા રાખીએ છીએ કે તમને જે ભારતની જે કૃષિ પેદાશો છે એ ભારતની કૃષિ પેદાશો સારી રીતે યાદ રહી હશે. જો વિડિયો આપને ગમે તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ પણ કરજો અને તમારા મિત્ર વર્તુળની અંદર ચોક્કસથી એને શેર કરજો. અને
કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમારા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું. જય હિન્દ, જય ભારત.